મિત્રો, આ ગાયો માટેનો વંડો હોય એમાં જે આપણે આ આંબા હોય તો એમાં કોઈ પણ પ્રકારના આપણે દવાનો ઉપયોગ કર્યો જ નથી. જો માણસ કહે કે ઉતાવળી આંબા ન પાકે, ધીરજના ફળ મીઠા, તો આ આંબાના ફળ કેવા મીઠા થાય. તો આ જ રીતે આપણી ખેતરની અંદર પણ આપણી ગાયનું સાણ, ગૌમૂત્ર આ હે એનો ઉપયોગ છંટકાવમાં પાણી હારી આપીએ તો જો આજની તારીખ 13ના આણે હવા મહિનો થયો આ તલની, તો અટાણે આપણે આમાં એવો ફૂલ અને આ બલઢાણ લાગવાની શરૂઆત થઈ ગઈ. અને આ બ્લેક તલ છે એટલે એમાં જો બે ફૂટે આવવા માંડી. એટલે જ્યાં ઘાટા હોય ને ઓછા ફૂટે, પારવા હોય તો એના સારા ફૂટે, ઈસોડું હોય એ પ્રસટાઈ જાય. અને આની અંદર આપણે એક જોઈએ કે કોઈ પણ પ્રકારનો આમાં હુકારાનો રોગ નથી. અટાણે આપણે બધાય મોલ જોઈએ તો ઊભૂકનો રોગ જલમે નથી. આ સઠિયા દુઃખ હોય એના નજી જલમે નથી, ઊભૂક થતા હોય. તો આમાં આપણે એકંદરે આ જોતા જઈએ તો એક પણ હુકારાનો પ્રોબ્લેમ નથી. એટલે કે જમીનજન્ય જે કંઈ તકલીફ છે એ અગાઉ હોતી નહીં, આપણા બાપદાદાના સમયમાં હોતી નહીં. અટાણે આ જમીનજન્ય પ્રોબ્લેમ જે આવ્યો તો ક્યાંથી આવ્યો? આ રાસાયણિક જેટલી વસ્તુ આપણી આડેધડ ઉપયોગ શરૂ કીધો તો રાસાયણિકને લીધેથી આ પ્રોબ્લેમ શરૂ થયા. તો આ પ્રોબ્લેમ છે એ નડતરરૂપ કાં લગ્ન થાય? કે આપણી જમીન છે એ બંજર છે એ બનતી જાય, આપણે વધુને વધુ ખર્ચ કરતા જઈએ, વધુને વધુ જંતુનાશક ઉપયોગ કરતા જઈએ, વધુને વધુ છે ખાતરના ઉપયોગ કરતા જઈએ, તો કોઈ રહેતા એનો મેળ પડતો ને. તો આપણે જોઈએ તો અટાણે જો આ ઉનાળાને અંદર આ ફૂલ ગુલાબ એકદમ ખીલે અને કાયમ આ હે એ ભગવાન માટે ઉતરે, તોય પણ આમાં એટલા બધા ગુલાબ છે, લાલ ને ગુલાબી ને પીળા ને પછી ડોલર. આવા ઉનાળાના ધગધગતા તાપની અંદર પણ આની અંદર આપણી જો ફૂલ દેખાતા હોય તો આ એક ગાયના સાણની કમાલ છે.